આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથ આજે અમદાવાદની નગર ચર્ચાએ નીકળશે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરશે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પહંદી વિધિ બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવશે। ગુજરાતમાં એક સાથે 4 શક્તિશાળી સિસ્ટમ સક્રિય બની, જ્યારે રાજકોટ, ખેડા, વલસાડ અને ભાવનગરમાં ધીમી ધારે વરસાદ શરૂ થશે। જ્યારે મિત્રો રથયાત્રાના દિવસે એટલે કે આજે અમદાવાદમાં વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ। સુરતમાં મિત્રો પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું, જ્યારે 7,500 થી લઈને 1 લાખ રૂપિયા સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની જાહેરાત કરવામાં આવી અને 2 દિવસમાં ફોર્મ સ્વીકારવામાં પણ આવશે। વલસાડમાં ચોમાસાની ઋતુને પગલે આરોગ્ય તંત્ર સજ્જ જોવા મળ્યું, જ્યારે 73 સરકારી 101 ખાનગી હોસ્પિટલને જોડતું આરોગ્ય નેટવર્ક સક્રિય થયું અને 1990 આશા વર્કરો પણ એલર્ટ। હવેથી ગુજરાતમાં પણ રેડ, બ્લુ શટિંગ સહિત 8 એનર્જી ડ્રિંક્સ ઉપર પ્રતિબંધ લાગશે, કારણ કે રાજસ્થાનમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને મહારાષ્ટ્રમાં સ્કૂલ આસપાસ વેચાણ ઉપર રોક લાગવામાં આવી અને મિત્રો એક્સપર્ટે કહ્યું કે હાર્ટ સંબંધિત જોખમ વધી શકે છે। બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવ્યું, જ્યારે જિલ્લામાં 469 ટીમો ઉતારી અને ગામો, શહેરોમાં ઘરે ઘરે જઈને સર્વે અને આરોગ્ય ચકાસણી હાથ ધરવામાં આવી। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દીજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। ત્યારબાદ મિત્રો ઇન્સ્ટામાર્ટથી હવે ઘરે બેઠા એલપીજી સિલિન્ડર મળી જશે। સ્વિંગીની એચપીસીએલ સાથે ભાગીદારી થઈ અને બેંગ્લોરથી શરૂઆત, જ્યારે મિત્રો નવા કનેક્શન વિના પણ ઓર્ડર કરી શકાશે। રાજકોટમાંથી મિત્રો 3 દિવસમાં 8 આરોપી પાસેથી 21 હથિયાર કબજે કર્યા, જ્યારે આજે 3 દેશી પિસ્તોલ સાથે 2 આરોપીઓની ધરપકડ। જ્યારે મિત્રો લોક ડાયરામાં કમરે બંદૂક લટકાવી રૂપિયા ઉડાડતા યુટ્યુબરનો વિડીયો વાયરલ થતા કાર્યવાહી। મિત્રો આજે રથયાત્રામાં જોખમી ઘટનાનું પુનરાવર્તન ટાળવા માટે પોલીસ સજ્જ જોવા મળશે, જ્યારે હાથીની આગળ પાછળ ગજરાજ સ્ક્વોડના સભ્યો યેલો ટી-શર્ટમાં ફરજ બજાવશે અને મિત્રો ડીજે અને વ્હીલ્સ વગાડતા લોકોને રોકવામાં પણ આવશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજે રથયાત્રામાં મેઘરાજા જગન્નાથજી ઉપર કરશે જળાભિષેક, જ્યારે અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની મોટી આગાહી કરવામાં આવી અને મિત્રો અમદાવાદ સહિત રાજ્યભરમાં 21 જુલાઈ સુધી છૂટા છવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા, જ્યારે ગુરુવારે 16 જુલાઈએ એટલે કે આજે અમદાવાદમાં નીકળનારી જગન્નાથની રથયાત્રા ઉપર મેઘરાજા જળ અભિષેક કરે તેવી મોટી સંભાવના। આજે મિત્રો પાટણમાં પણ 144મી રથયાત્રાનું આયોજન થશે, જ્યારે ભગવાન 8 કલાક નગર ચર્ચા કરશે અને નવા રજવાડી વસ્ત્રો ધારણ કરી ભગવાન રથ ઉપર બિરાજમાન થશે અને મિત્રો 125 જેટલી ઝાંસીઓ જોડાશે। મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટશે। પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના વધુ 3 શંકાસ્પદ કેસ આવ્યા સામે, કુલ કેસ 16, જ્યારે ગોધરા અને હાલોલમાં વધુ 3 બાળકોના લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ અને મિત્રો આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ તેજ કરવામાં આવ્યું। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે સચિવાલયમાં 28 નવા સેક્શન ઓફિસરના પદોને મંજૂરી આપી, જ્યારે મિત્રો સીએમઓ સહિત 26 વિભાગો અને 19 કચેરીઓને વધારાના અધિકારીઓ મળશે, જ્યારે ફાઇલોના નિકાલમાં વધુ ઝડપ આવશે। ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચાએ નીકળશે, જ્યારે રાજકોટમાં આજે 26 કિલોમીટરની લાંબી રથયાત્રા યોજાશે અને મિત્રો રાસ અને અઘોરી મંડળી આકર્ષણનું કેન્દ્ર બનશે, જ્યારે 1800 જવાનો તૈનાત રહેશે। ત્યારબાદ મિત્રો અંબાજીમાં રાત્રિ પૂજાની માંગ કરતા ટ્રસ્ટે અરજી પરત ખેંચી અને કોર્ટે કહ્યું આ અરજી ટકવા પાત્ર જ નથી અને હવે આરાસુરી અંબાજી ટ્રસ્ટ સમક્ષ કરશે રજૂઆત। સાબરકાંઠામાં મિત્રો દેલવાડા પોશીના રોડ ઉપર મુસાફરો ભરેલી જીપ પલટી ખાઈ જતા 2 લોકોના થયા મોત અને 9 લોકોથી વધુ ઈજાગ્રસ્ત જોવા મળ્યા। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું, જ્યારે વાવ થરાદની દેથળી કેનાલમાં પડ્યું 10 ફૂટનું મોટું ગાબડું અને મિત્રો આ ગાબડું પડતા જુવાર સહિતના પાકને મોટું નુકસાન થયું અને પાક બરબાદ થતા ખેડૂતો ભારે રોષે ભરાયા।
હવેથી મિત્રો હોર્મુઝમાં દરેક જહાજ પાસેથી 275 કરોડનો ટોલ વસૂલવામાં આવશે અને ભારતમાં કેટલું મોંઘું થઈ શકે છે પેટ્રોલ અને ડીઝલ એ હવે મિત્રો આવનારા સમયમાં ખબર પડશે. મુંબઈમાં મિત્રો ઈરાન અને અમેરિકા યુદ્ધ કરતા ક્રૂડ ઓઇલની અછતનો ભય ફેલાયો. જ્યારે મિત્રો આના કારણે આજે મિત્રો શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો, જેમાં મિત્રો નિફ્ટી 159 પોઈન્ટ તૂટીને 24,052 ઉપર બંધ રહ્યો અને રોકાણકારોની સંપત્તિમાં 2.94 લાખ કરોડનું ધોવાણ થયું. અને મિત્રો આઈટી, ઓટોમોબાઈલ અને બેન્કિંગ શેરોમાં ભારે વેલાચાલી જોવા મળી. હવેથી મિત્રો યુકેની લક્ઝરી કાર, વિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તા મળશે, કારણ કે ભારત યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આજથી લાગુ. ત્યારબાદ મિત્રો હવે ચેમ્પિયન બનવું અઘરું બનશે, કારણ કે આઈસીસીએ વર્લ્ડ કપ જીતવાનો રસ્તો કપરો બનાવ્યો અને વન ડે અને T20 ટુર્નામેન્ટનું ફોર્મેટ જ બદલી નાખ્યું. દરેક મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી આજે મિત્રો દેશના અનેક રાજ્યોમાં વરસાદની મોટી સંભાવના. જ્યારે મિત્રો ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તર પૂર્વ ભારત અને પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે. જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાત અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. જેને પણ મિત્રો E20 પેટ્રોલ નથી જોઈતું તે વધુ પૈસા આપી 100% શુદ્ધ પેટ્રોલ ખરીદે. જ્યારે મિત્રો નીતિન ગડકરીનું મોટું નિવેદન આવ્યું સામે. ત્યારબાદ મિત્રો હવે યુરુન રિયલ એસ્ટેટ રીચ લિસ્ટમાં ગૌતમ અદાણી નંબર 1. જ્યારે અદાણી પ્રોપર્ટીની વેલ્યુ 38,000 કરોડ વધી અને રાજીવ સિંહની DLFની પાછળ છોડી. તમામ લોકો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે સોના ચાંદીના રોકાણકારો માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા. અને મિત્રો સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં આજે 1,557 રૂપિયા અને ચાંદીમાં 2,740 રૂપિયા સુધીનો મોટો કડાકો બોલાયો. ગુજરાતમાં મિત્રો મગફળી સહિત તેલીબિયાનું મબલક ઉત્પાદન છતાં અનિયમિત ચોમાસું અને યુદ્ધની સ્થિતિના બહાને ખાદ્ય તેલોના ભાવમાં મિત્રો એક સાથે તોતિંગ વધારો ઝીંકાયો છે. જ્યારે મિત્રો સિંગ તેલના ડબ્બે 50 રૂપિયા, કપાસિયામાં 30 રૂપિયા અને કોપરેલમાં 50 રૂપિયાનો વધારો થતા મોંઘવારીનો માર સામાન્ય જનતાના ખિસ્સા ઉપર મોટી અસર કરી શકે તેમ. 15,000ની નોકરી અને 20 કરોડની સંપત્તિ. જ્યારે રામ મંદિર દાનચોરીનો આરોપી ટિન્નુ યાદવનો ખાસ SITના રડાર ઉપર. જ્યારે મિત્રો SITની ટૂંક જ સમયમાં અંતિમ રિપોર્ટ રજૂ કરશે, જેમાં નવા નામો સામેલ પણ થઈ શકે. મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન સંઘર્ષની અસર ભારતમાં વર્તાઈ. જ્યારે જૂન મહિનામાં જથ્થાબંધ ફુગાવો 9.87% ઉપર પહોંચ્યો, જે મિત્રો મે 2026માં 9.68% હતો. ખાવા પીવાની ચીજ વસ્તુઓ, ઈંધણ અને ઉર્જાના ભાવ પણ વધતા આ મોંઘવારી વધી છે. જ્યારે મિત્રો કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા મુજબ પેટ્રોલિયમ ઉત્પાદનો, મિનરલ ઓઇલ અને કેમિકલ્સના ભાવ વધારાથી સામાન્ય જનતાના ખિસ્સા ઉપર બોજ વધ્યો છે. ત્યારબાદ મિત્રો મથુરામાં ગુજરાતી પરિવાર સાથે 3 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો. જ્યારે પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો. જ્યારે મિત્રો પોલીસે 2 કરોડ રોકડા અને 60 લાખની વધુના દાગીના જપ્ત કર્યા. મિત્રો મમતા બેનર્જીને વધુ એક મોટો ઝટકો લાગ્યો, કારણ કે જૂના વિશ્વાસુ સાથીદાર મદન મિત્રા પણ મિત્રો બળવાખોર જૂથમાં જોડાયા. ત્યારબાદ મિત્રો પ્રવાસીઓ ઘટતા થાઈલેન્ડ સરકાર ઝૂકી. જ્યારે ભારતીયો માટે વિઝાના નિયમમાં ફરી એકવાર મોટો ફેરફાર કર્યો. જ્યારે હવે 60 દિવસના બદલે મહત્તમ 30 દિવસ જ રોકાઈ શકાશે. ભારતના સૌથી મોટા ન્યુક્લિયર પ્લાન્ટ ઉપર મોટું સાયબર સંકટ. જ્યારે મિત્રો ગુપ્ત જાણકારીઓ ડાર્ક વેબ ઉપર લીક. ત્યારબાદ મિત્રો નોઈડામાં બિલ્ડિંગમાં ભયાનક આગ લાગતા 2 લોકોના થયા મોત. જ્યારે વાહન ચાર્જિંગ વખતે બની આ ઘટના અને 100 ને બચાવાયા. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવેથી તાત્કાલિક ટિકિટ બુકિંગના માથાકૂટ પૂરી. જ્યારે IRCTCની નવી વેબસાઇટ લાઈવ. જ્યારે મિત્રો 5 ઘડી ઝડપે થશે બુકિંગ અને મુસાફરો હવે પોતાની પસંદગીની સીટ અને ભાડાનું કેલેન્ડર પણ જોઈ શકશે. અને મિત્રો આનાથી યુઝર્સને ઘણી રાહત પણ મળશે. ત્યારબાદ મિત્રો કેન્દ્રીય મંત્રીમંડળે 15 જુલાઈ 2026ના રોજ સેમિકન્ડક્ટર, મોબાઈલ, રેલવે કેબિનેટે લીધા 6 મોટા નિર્ણય. જ્યારે મિત્રો કુલ 2.19 લાખ કરોડના બજેટને મોટી આપી મંજૂરી. જ્યારે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના બીજા તબક્કા માટે 1.27 લાખ કરોડ અને મોબાઈલ ઉત્પાદન માટે 62,500 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા.
જ્યારે મિત્રો વારાણસીમાં 14,447.64 કરોડના ખર્ચે NH-19 અને રિંગ રોડ વચ્ચે 6 લેનનો એલિવેટેડ કોરિડોર બનશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનો એલર્ટ, જ્યારે હવામાન વિભાગે જાહેર કરી લેટેસ્ટ આગાહી। અને મિત્રો ઓડિશામાં રથયાત્રા દરમિયાન ભારે વરસાદની પણ આશંકા।